નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અંતર્ગત આવેલી ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, 15મા નાણાં પંચ અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર હેઠળ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કેડરમાં કચ્છ જિલ્લામાં નીચે જણાવેલ સ્ટાફની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત ભરવા માટે તેમજ ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે તેની પ્રતીક્ષા યાદી બનાવવા સદરૂ જાહેરાત આપવામાં આવેલ છે। મિત્રો, માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ 18/9/2025 થી 24/9/2025 સુધી આરોગ્ય સાથી સોફ્ટવેરની જે ઓફિશિયલ વેબસાઇટ છે, જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે, ત્યાંથી ઓપન કરી અને ઓનલાઈન અરજી કરવાની રહેશે। મિત્રો, દર્શાવેલ પોસ્ટ માટેની જરૂરી વિગત, લાયકાત, ઉંમર અંગેની સ્પષ્ટતા, માસિક ઉચ્ચક વેતન તેમજ અનુભવ અંગેની સ્પષ્ટતા નીચે દર્શાવેલ એક તો નીચે મુજબની છે। મિત્રો, તમે જોઈ શકો છો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર 15 ફાઇનાન્સ કમિશન 15મા નાણાં પંચ અંતર્ગત 13 જગ્યા માટેની જાહેરાત છે। મિત્રો, જેમાં ગાંધીધામ, અંજાર, ભુજ, માંડવી માટે, જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તે કેન્ડિડેટ શુડ હેવ પાસ સ્ટાન્ડર્ડ 12th એટલે કે 12 પાસ પ્લસ 1 યર ટ્રેનિંગ ઓફ MPHW બેઝિક કોર્સ અથવા તો 12 સાયન્સ પ્લસ ધોરણ 12 પાસ પ્લસ સેનેટરી ઇન્સ્પેક્ટર સર્ટિફિકેટ કોર્સ રેકગ્નાઇઝ બાય ધ ગવર્મેન્ટ શુડ પોઝિસ ધ બેઝિક કોમ્પ્યુટર સર્ટિફિકેટ। એટલે કે મિત્રો, અહીંયા 12 પાસ તેમજ MPHW અથવા તો સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ કરેલો હોય તે ઉમેદવારો અરજી કરી શકશે। પગાર ધોરણ 15,000 રૂપિયા માસિક મળવાપાત્ર થશે। અરજી કેવી રીતે કરવું? તો ઉમેદવારની ફક્ત ઓનલાઈન અરજી આરોગ્ય સાથી .gujarat.gov.in ની ઓફિશિયલ વેબસાઇટ છે, તેના પર જ કરવાની રહેશે। મિત્રો, RPAD, સ્પીડ પોસ્ટ, કુરિયર કે સાદી ટપાલથી મળેલ અરજીઓ માન્ય રહેશે। વધુ માહિતી માટે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપવામાં આવેલી છે। આરોગ્ય સાથીની સુવાચ્ય ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં સુવાચ્ય ફરજિયાત અપલોડ કરવાની રહેશે, તેમજ જેમાં ધોરણ 10-12ની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, MPHW સેનેટરી ઇન્સ્પેક્ટરની માર્કશીટ તથા સર્ટિફિકેટ, કોમ્પ્યુટર સર્ટિફિકેટ, અનુભવના સર્ટિફિકેટ વગેરે અપલોડ કરવાનું રહેશે। વયમર્યાદા 45 વર્ષની રહેશે। આ જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે। અધૂરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે। ઉમેદવારની સંખ્યાને ધ્યાને લઈ મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે, તેમજ જરૂર જણાયેથી ટેસ્ટ લેવામાં પણ આવશે। ઉક્ત તમામ જગ્યાઓ માટેનો પત્ર વ્યવહાર ફક્ત ઈમેલ દ્વારા જ કરવામાં આવશે, જેથી ઈમેલ આઈડી, ફોન નંબર ચકાસીને નાખવાના રહેશે। નિમણૂકને લગતી જેવી કે જગ્યામાં વધારો ઘટાડો કરવો કે ભરતી રદ કરવી તેમજ ઉપરોક્ત ભરતી પ્રક્રિયા બાબતે તમામ આખરી નિર્ણય મિશન ડાયરેક્ટર શ્રી, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કચ્છ અંતર્ગત રહેશે। મિત્રો, તો તમે જોઈ શકો છો મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર એટલે કે MPHW માટે કચ્છ જિલ્લામાં વિવિધ જગ્યા માટેની કુલ 13 જગ્યા માટેની ભરતી માટેની જાહેરાત છે। મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો। વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે। મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। મળીએ એક નવા વિડીયો સાથે।